નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. નાણામંત્રી અરુણ જેટલીએ દિલ્હી ઇકોનોમિક્સ કોન્ક્લેવ 2017નું કર્યું ઉદ્ઘાટન. જીએસટી લાગુ થયા પછી સામાન્ય લોકોને થનારા લાભ અને કાળું નાણું ડામવા લીધેલા પગલાંની આપી માહિતી. નાણામંત્રી અરુણ જેટલીએ પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો શુભારંભ કરીને 2017માં અપાયેલા વચનને કર્યું પૂર્ણ. યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને મળશે 8% વ્યાજ. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો. પક્ષમાંથી આપ્યું રાજીનામું. કહ્યું કોઈ પણ રાજકીય પક્ષમાં નહીં થાય સામેલ. કોંગ્રેસને ખુદથી અને પોતાને કોંગ્રેસથી કરું છું મુક્ત. સમર્થક ધારાસભ્યોને સ્વતંત્ર નિર્ણય લેવાની આપી છૂટ. શંકરસિંહના આક્ષેપોને ફગાવતી ગુજરાત કોંગ્રેસ બાપુને પક્ષમાંથી હાંકી નહીં કાઢ્યા હોવાનું જણાવતા શક્તિસિંહ ગોયલ. ભાજપાએ જણાવ્યું કે કોંગ્રેસમાં શંકરસિંહ જેવા મોટા ગજાના નેતાનું થયું ઘણું અપમાન. કોંગ્રેસ પડશે નબળી. દેશના અનેક રાજ્યોમાં પૂરનો પ્રકોપ યથાવત. ઓડિશા, ઉત્તર પૂર્વ ક્ષેત્ર, ગુજરાત અને હિમાચલ પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત. ગુજરાતમાં મેઘરાજાનું સૌરાષ્ટ્રમાં રૌદ્ર રૂપ. ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ અને ચોટીલા જળબંબાકાર. 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક. સમાચાર વિસ્તારપૂર્વક. કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ દિલ્હી ખાતે વાર્ષિક ઇકોનોમી એન્ક્લેવ 2017નું આજે ઉદ્ઘાટન કર્યું છે. જેમાં ઉપસ્થિતોને સંબોધન કરતા નાણાપ્રધાને જીએસટી બાદ સમગ્ર દેશમાં લેવાઈ રહેલા પગલાં અને આગામી પગલાં વિશે માહિતી આપી હતી. સાથે સાથે જ જીએસટી બાદ સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર અટકાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. Finally, the 1988 law got invoked after amendments in 2016. And it's sending a shiver down the spine of those who conventionally use this this methodology of round-tripping of tax-avoided money or corruption money and bringing it back into the system itself. The third important area, I think, which is going to radically alter the manner in which businesses were done is the insolvency and the bankruptcy code. સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રથી આગળ વધી રહેલી મોદી સરકારે દેશના વરિષ્ઠ નાગરિકોને વિશેષ ભેટ આપી છે. કેન્દ્રીય નાણાં સંરક્ષણ અને કોર્પોરેટ વિભાગના મંત્રી અરુણ જેટલીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો ઔપચારિક પ્રારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી વય વંદના યોજના ભારત સરકાર દ્વારા જાહેર થયેલી એક પેન્શન યોજના છે જે 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે છે. આ યોજના 3 મે 2018 સુધી ઉપલબ્ધ રહેશે. આ યોજનાને ભારતીય જીવન વીમા નિગમના માધ્યમથી ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન પણ ખરીદી શકાશે. એલઆઈસીને આ યોજનાનું સંચાલન કરવાનો વિશેષાધિકાર અપાયો છે. આ યોજના 10 વર્ષ માટે દર વર્ષે 8%ના દરે વળતર આપશે. Lead a life of dignity and respect, and therefore expect a reasonable rate of interest. I am sure with the kind of reliability and the security to an investment that the LIC has earned all these years, there will be a huge expression of confidence in this scheme. આગામી 12મી ઓગસ્ટના રોજ નર્મદા મહોત્સવની પૂર્ણાહુતિ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સહિત 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ, બંધ સાથે સંકળાયેલા તમામ આગેવાનો અને સાધુ સંતો પણ નર્મદા મહોત્સવ પૂર્ણાહુતિમાં ઉપસ્થિત રહેશે. જેને લઈને નર્મદા જિલ્લા તંત્ર કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયું છે. પૂર્ણાહુતિ સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રી ડભોઈ ખાતે જાહેર સભાને સંબોધશે, જે માટે ગુજરાત સહિત દેશની સુરક્ષા એજન્સીઓ હાલમાં કામે લાગી ગઈ છે. 3000 ડેલિગેટ્સ માટે ચુસ્ત બંદોબસ્તની ખાસ વ્યવસ્થા સાથે આવનાર સાધુ સંતો માટે અત્યારથી જ આશ્રમોની ફાળવણી કરાઈ રહી છે. તેમજ વીવીઆઈપીના હેલિકોપ્ટર્સના ઉતરણ માટે 9 જેટલા હેલિપેડ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થતાં રાજ્યભરમાં નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના હોવાથી તંત્ર આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં લાગી ગયું છે.
આ કાર્યક્રમ યોજાનાર છે. ડેમ સાઇટ ઉપર જ આ કાર્યક્રમ થનાર છે. એના માટે જુદા જુદા 3 સ્થળો પસંદ કરવામાં આવેલ છે. ઉપરથી જે માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી આવનાર છે તે નક્કી કરી અને કહેશે કે આ 3 પૈકીનું કયું સ્થળ જે આખરી સ્થળ તરીકે કાર્યક્રમના સ્થળ તરીકે નક્કી કરવામાં આવશે તો તે કાર્યક્રમને તે સ્થળને એ કાર્યક્રમનું સ્થળ ગણીને બધી તૈયારીઓ કરી લેવામાં આવશે. ઠેર ઠેર જાગૃતિ થાય, નર્મદાના પાણીના વધામણા થાય અને મા નર્મદાનું પાણી જે ગામમાં સમૃદ્ધિ લાવ્યું છે આ બધા જ લોકો આખી રેલીના સ્વરૂપમાં ગામડે ગામડે ફરી આ રેલીનો રથ અહીંયા ડેમ ઉપર આવે અને એ કલશનું અહીંયા વિધિવત રીતે સમાપન કરવા માટે આ કલશ મા નર્મદાને આપશે. હજારો લોકોએ જેને પૂજનીય પૂજા કર્યા બાદ એ કલશનું અહીંયા પાણીમાં એને સમાધિ આપવામાં આવે. 2014ની લોકસભાની ચૂંટણી પછી દેશભરમાં રાજકીય અસ્તિત્વની લડાઈ લડી રહેલી કોંગ્રેસને શુક્રવારે ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં પક્ષનો ચહેરો અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી દીધી છે. શંકરસિંહે પોતાના જન્મદિવસે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા અને પક્ષની નીતિઓમાં સ્પષ્ટતાની ઉણપ હોવાના આરોપ લગાવી પોતાને પક્ષમાંથી અલગ કરી દીધા હતા. શંકરસિંહે પોતાના અલગ પક્ષની જાહેરાત નથી કરી, પરંતુ આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા જ પોતાની રાજકીય કારકિર્દી યથાવત રાખવાનું પણ સ્પષ્ટ કરી દીધું છે. વાઘેલાએ આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસે તેમને 24 કલાક પહેલા જ પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તો બીજી તરફ શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ કોંગ્રેસ પોતાનો બચાવ કરતી જોવા મળી હતી. કોંગ્રેસના નેતા રણજીત સુરજેવાલાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ભાજપના પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની વાઘેલાની હકલપટ્ટીથી અમે સહમત નથી. उसका स्टेटस क्या है उसकी मैं आपसे बात करने स्पेशली आपको बुलाया है. अभी मैं कांग्रेस में हूं, लेकिन पार्टी ने हमको निकाल दिया 24 घंटे पहले. पता नहीं आज मैं क्या कहने वाला था. ઉત્તર ભારતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં ચોમાસાના ભારે વરસાદનું આગમન થઈ ગયું છે અને અનેક રાજ્યો પૂરથી પ્રભાવિત થઈ ગયા છે. અસમમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે અસમમાં બ્રહ્મપુત્ર અને બરાક નદીઓની સાથે અન્ય નાની નદીઓનું જળસ્તર ઓછું થવાથી પૂરની પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. ઓડિશા અને ગુજરાતમાં પણ પૂરનો પ્રકોપ યથાવત છે. ભારે વરસાદની અસર સૌથી વધુ સૌરાષ્ટ્રમાં જોવા મળી છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ પડી ગયો છે. ગીર સોમનાથના દરિયાકાંઠે છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કોડીનાર, મૂળ દ્વારકા, માંડવાડ, કોટડા, છારા સહિતના ગામો 24 કલાક દરમિયાન 9 થી 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા બ્રિજ પર પાણી ફરી વળ્યું છે, જેથી ગુરુકુળમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીને ગુરુકુળમાં જ રોકાણ કરવું પડ્યું હતું. ગીર ગઢડાની શાહી અને મચ્છુંદરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રાજકોટના જેતપુરમાં 4 ઇંચ વરસાદ ખાબકતા બાદર ડેમની જળસપાટી 9 થી 10 ફૂટે પહોંચી ગઈ છે. કોટડા સાંગાણીના શીશક ગામે 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જામકંડોરણાના ગુંદસરી ગામે જમીનમાંથી ગેસ વછૂટ્યા બાદ ચક્રવાત સર્જાયો હતો, જેનાથી વાદળ ફાટ્યું અને 2 કલાકમાં 15 ઇંચ વરસાદ પડી જતા ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. રાજકોટના ગોંડલમાં હજુ પણ વરસાદ યથાવત છે. લીંબડીના વડોદ ડેમના 7 દરવાજા ખોલી દેવાયા બાદ નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ છે. અમરેલીના તમામ તાલુકાઓમાંથી સૌથી વધુ વડિયામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. લીલિયાની ગાગડિયા નદીમાં ઘોડાપૂર આવતા ક્રાંચકજ પાલીતાણા માર્ગ બંધ કરાયો છે. શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવતા 20 ફૂટ ઊંચા પુલ પરથી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી સાવરકુંડલાનો વાહન વ્યવહાર બંધ કરાતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. ચોટીલામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. મોરબીમાં વરસાદના કારણે મચ્છુ 2 ડેમ 2 ના દરવાજા ખોલી દેવાયા છે. પાટણ જિલ્લામાં 1 કલાકમાં જ 4 ઇંચ વરસાદ પડી જતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. રાજકોટમાં મોડી રાત્રે થયેલા વરસાદના કારણે ભાદર, આજી અને ન્યારી ડેમની જળસપાટી વધી છે. ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા મોડી રાત્રે 69 લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા હતા, જ્યારે લીંબડીના ઊંટડી ગામના 24 લોકોને એરલિફ્ટ કરી પૂરમાંથી બચાવાયા હતા. સુરેન્દ્રનગરના ચોટીલામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
અત્યારે સમગ્ર દેશ અને ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં અને અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ છે. તો અત્યારની અમદાવાદ શહેરની શું પરિસ્થિતિ છે તે વિશે જાણવા આપણે પ્રયત્ન કરીશું અમારા સંવાદદાતા મેઘના દેવ પાસેથી. જી મેઘના, અત્યારે વરસાદની શું પરિસ્થિતિ છે અને જનજીવન પર તેની શું અસર પડી રહી છે, જણાવશો? जी, कल रात से अहमदाबाद में भारी बारिश हो रही है और जो कि आज सुबह तक अभी तक जारी है। आज कई जगहों पर पानी भर आया है और कई जगहों पर बारिश के कारण इतने बड़े गड्ढे हो गए हैं, रास्तों पर गड्ढे हो गए हैं, जिसके कारण यातायात भी काफी प्रभावित होता दिख रहा है। कई जगहों पर इतना ज्यादा पानी भर गया कि स्कूलों में और शालाओं में छुट्टी देनी पड़ी है। साथ ही अगर हम राज्य की बात करें तो राज्य में भी कई जगहों पर छुट्टी, शालाओं में छुट्टी दी गई है। इतना ही नहीं, जूनागढ़, सोमनाथ, जामनगर, द्वारका, राजकोट, सुरेंद्रनगर में भी भारी बरसात हुई है। मौसम विभाग ने यह बताया था, यह आशंका जताई थी कि 5 दिन तक राज्य में भारी बरसात होगी। हमारे साथ समाचार में जुड़ने के लिए और माहिती देने के लिए धन्यवाद करते हैं. धन्यवाद. સમાચારમાં આગળ વધીશું. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદમાં મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સાક્ષરતા વધી હવે મહિલા રોજગારી વધારીના નારા સાથેના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ રોજગાર મેળાનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ મેળામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલાઓને રોજગાર મેળા સુધી પહોંચાડવા ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય સૂચના પ્રસારણ અને માહિતી વિભાગ તથા ટેક્સટાઇલ પ્રધાન સ્મૃતિ ઈરાની આજે અમદાવાદની મુલાકાતે છે. તેઓ અહીં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાનારી જીએસટી સંલગ્ન બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાનારી પ્રદેશ મીડિયાની રાજ્ય સ્તરની કારોબારી બેઠકમાં પણ હાજરી આપશે. આ કારોબારીમાં ગુજરાતના 33 જિલ્લા તથા 8 મહાનગરોના મીડિયા વિભાગના તમામ કન્વીનર તથા સહકન્વીનર હાજરી આપશે, જેમને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા તથા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા માર્ગદર્શન આપશે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીને જન સુધી પહોંચાડવામાં મીડિયાની અગત્યતા સહિત મીડિયા વિભાગની સંગઠનલક્ષી કામગીરી અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સી અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિસંતાન દંપતી કેવી રીતે બાળકને દત્તક લઈ શકે અને પ્રશાસન તેમજ સમાજ કલ્યાણ વિભાગ તરફથી કેવી રીતે સહકાર મેળવી શકાય તે અંગેની જાણકારી આ કાર્યશાળામાં આપવામાં આવી હતી. બાળકને દત્તક લેતા સમયે દત્તક એજન્સી અને સ્ટેટ એડોપ્શનરી રિસોર્સ એજન્સી વિશે પણ માહિતી પૂરી પડાઈ હતી. આ સેમિનારમાં સમાજ કલ્યાણના સચિવ પૂજા જૈન, જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સહિત દમણની આંગણવાડીની બહેનો, સરકારી શાળાના આચાર્યો તેમજ બાળકને દત્તક લેનાર દંપતી સહિત અનેક સભ્યો હાજર રહ્યા હતા. चाइल्ड को और जानने के लिए हमारे सभी स्टेक होल्डर्स को बताने के लिए रखा है. जो लोग आए हैं आज इस प्रोग्राम के अंदर वो हमारे CWC, JJB मेंबर्स, SGPU जो स्टेट जुवेनाइल पुलिस यूनिट होती है, ड्यू से भी कुछ रिप्रेजेंटेटिव्स आए हैं, हेल्थ डिपार्टमेंट के ऑफिशियल्स हैं, आंगनवाड़ी से वर्कर्स हैं. जो रिस्पॉन्सिबल बेसिकली ये है कि वो रिस्पॉन्सिबल सिटीजन्स हैं. आगे इस चीज़ को फैलाएंगे तो पहले वो सेंसिटाइज होंगे तो हम ये ग्राउंड तक, ग्रास रूट तक बात ले जा सकते हैं. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને IPGT એન્ડ RAના સ્થાપના દિન નિમિત્તે અનુક્ત દ્રવ્ય વિવેચન 2017 નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં દેશભરમાંથી આવેલા 9 જેટલા તજજ્ઞોએ અનુક્ત દ્રવ્ય એટલે કે જે વનસ્પતિનો શાસ્ત્રોમાં ઉલ્લેખ ના હોય તેનો પણ ઔષધિ તરીકે ઉપયોગ થતો હોય તેવી વનસ્પતિઓ અંગે માહિતી પૂરી પાડી હતી. દેશના 20 જેટલા રાજ્યોમાંથી આયુર્વેદના PG, PhDના સ્કોલર્સ, રિસર્ચ ફેલોઝ, પ્રાધ્યાપકો સહિત 400 જેટલા લોકોએ સેમિનારમાં ભાગ લીધો હતો અને અનુક્ત દ્રવ્ય અંગે માહિતી મેળવી હતી. સેમિનારમાં આયુષ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા, જામનગર આયુર્વેદ કોલેજના કુલપતિ વૈદ્ય સંજીવ ઓઝા સહિત આયુર્વેદના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે હાલ થઈ ગયો છે અને ખેડૂતને, આજુબાજુ ગામના ખેડૂતને પણ શિયાળાનો પાક સારી રીતે પાકે એ પ્રશ્ન હાલમાં તકે પ્રશ્ન હલ થઈ ગયો છે. માલ મુજબ પટાણે વરસાદ બરોબર છે. હવેથી ને અત્યારથી જો કદાચ ને વરસાદ ચાલુ થાય તો આમાં નુકસાનકારક છે, કારણ કે પીળો મોલ પડી ગયો પાણી આમાં જગ્યામાં. અત્યારે હંગરી નથી અડતું કે પાણીના રેસ ચાલુ થઈ ગયા છે. આ સસોઈ ડેમ ભરાવાને કારણે આસપાસના ખેતરોમાં અમારે પાકને નવું જીવંતન મળ્યું છે. જામનગર
આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.